રામ બધાયની અમારે બનાવવા લાડવા એ છે ને ઘઉં હમા કરા દળનું આટલી બેરલમાંથી કહી દે આ છે ને પરવાર આવી ધાણા ને વાહે ઉતાર નેદડા ને વાહેથી બીજી દાળ નેદવાના તો હે પપી આવ્યા ને એ થોડાક રેકા ના કરો અડધા તો બીજી દાળ નેદાઈ લીધા આ જો કે પરવાર હે ને તો લાડવા બનાવે નાખીએ કે દુઃખ ને હે લાડવા કરી દો ઘરના બધા કે પરવાર આવવી જોઈએ ને આજ ગુંદવારા લાડવા બનાવવા હિયારો એ કે અહીં આવ્યો છે હજે તો અડદિયા બનાવવા હતા આજે કહેતા હતા ખરી કોઈની ગાંઠી માલ લેતા આવે તો અડદિયા થઈ જાય તો એ 2-4 દી પછી બનાવી હું લાડવા મસ્તી ખાઈ લઈએ એ બનાવવા આજે ઘઉંનું દળનું પહેલાં કરવું જોઈએ હમણાં કરેલું હતા ને બધા 4-5 મણ એ બધા ખવાઈ ગયા હમણાં વપરાઈ ગયા તે દુ ભર્યા હતા ઉનાળામાં હમણાં કરે એવાનું દળનું કરવું જોઈએ બેરલમાંથી કહી જાય હમણાં કરીને બ્રેડ વાયલ કન્ટીન નાખે હતા આખરી લાઇટ કહેતા ને તમારે લાઇટ વહી જાય તો પૂરી થાય એમાં કોક કાકરી છે જોવાઈ ગઈ હાલો મારે ભરેડ કોથે કોથ યાર ઘઉં ભરડાઈ ગયા 2 પાયલી ભર્યા થોડોક વધારે હે તો રાખે દે જારીમાં ભરડીએ ને રૂપાર એક હરખા ભરડાય સારવાની કંઈ જરૂર ન મળે જારી હોય ને આમ સવારેથી આપણે કી સારી એના નથી જારી એવી જોઈ તે લોટ રૂપારો થાય 4 નંબરની જારીમાં થઈ જાય 5માં જડ જાડેરો થાય કણકી રહી જાય આકડી જ પાછો ભર્યો ને નકર આપણે અગાઉનો પડ્યો હોય ને તો સારવો પડે તાજો ભરેલ હે ને તે કંઈ સારવાની જરૂર નહીં રહે આ ગરમ પાણી ફેંકવું આમાં હે તલનું તેલ તલનું તેલ કાઢ્યું આ લાડવા હે ને તલના તેલના જ બનાવવા મૂળમાં નાખે તેલનું તેલ તો સારું માંડવીનું ન કરે અમે ઘાણીનું જ ખાઈએ માંડવીનું તેલ પાછ તલનું તેલ નાખવું ગરમ પાણી ત્યાં ફેંકવું પીંડી આમ ગરમ પાણી જોઈએ પછી તેલમાં હે ને ગરમ પાણી નાખીએ ને તો રૂપારો પીંડી અહીં રૂપારા વરે ને તેલ ગરમ થઈ જાય આપણે ગરમ કે ન કરવું પડે ધકેથી તો તવેથી ધીરે ધીરે લેવા હાથ પહેરો અડાડી હાથ થગે છે આવકો તો કેરવાઈ જાય ને તો રૂપારા પીંડિયા વરે ને ભૂહાઈ અસલ જાય રૂપારા તો મિક્સરમાં જ બધા ભૂંગવા છે લેટ રહી હેરખી તો અમારે મોદારી તણાઈ ગઈ સેલમાં આવું કંઈક કરીએ તો યાદ આવે મને મોદારીને તો એવું ને એવું યાદ આવે ચૂનવાણી હાંસવી હતી ને તે તો પાણીમાં તણાઈ ગઈ હતી એક દી કેવા તો ખરી દેખે એમ હુતા હે ને એ રૂપારી બનાવે એ પેલા અમે હે ને ચટણી ખાંડણી રૂપારી નથી લેવા હતા એક દી મોદારીનું કેવા તો ખરી પણ લેવા ને તો છે એ કે હું બનાવવાનું કહેતા આવ્યા કે કામ હતું ને તે ગાતા હતી મને કે હુતારને હું કહેતો આવી બનાવે તો દીએ ભાઈ કેદું આવે ઉતારીને વાંકી વાટતા ન જવાય લાડવાની ગરમ પાણી ને તેલ ને રૂપારો આપણે લોટ કેરવાઈ ગયો પીંડિયા અસલ જવરવા માંડ્યા બધું કેરવાઈ ગયો અહીંથી પછી કેરવી નાખ્યો થોડો માપી નાખીએ ને પાણી તો પીંડિયા રૂપારા વરે જજુ પાણી ન જોઈએ આમાં હાથમાં કે ન સોટે નસર તેલ નાખેલું હોય ને મૂળતે પીંડિયા કામ મૂકા ચાલે પીંડિયા તરવાનું તાર વારે તો લીધા ને સુલે તેલ મૂકે ને આ હે ને સુલે કઈ ખા તરાઈ જાય ગેસી હે ધીરો ધીરો જરાક ગેસ આવે ને તે વાર લાગે સુલે રાંધવાની મજા આવે એવી ગેસી નથી મજા આવતી રાંધવાની નકર લાઈટનો સુલો હે ગેસ હે પણ આ મજા આવે બહાર બેહેન પગતેડી રાંધવાની વા હે ને સ્ટેની ઉભે ઉભે થાકે જાય ઊભું પડે ને મારથી જાય ઘડી ઉભાઈ નહીં પછી એથી ત્યાં બેઠા બેઠા મજા આવે આકડે તરાઈ જાય એક ખાંડ રીયો પીંડિયા તરવાનો હમણાં તો માખ્યું થે પડ્યું પીંડિયા તરાઈ જાય ને તો ગુંદાઈ તરે નાખીએ ચા ગુંદાઈ નાખવો લાડવામાં આમાં જાય ફર કૂટાઈ
ગ્લાસમાં કૂટાડે નાખ્યું, કૂટાડે ને અસર થાય, મિક્સરમાં દરાઈતા જાય પછી બહુ હા ન આવે અસર. એવા હારું આમાં કૂટાડે નાખ્યું. એવો એક ખાંડ રહ્યો આખને તરાઈ જાય પી ગયો. પછી ભૂંહે નાખીએ મિક્સરમાં. જરાક ફરે ના તો આમાં તો એમાંય સોટાઈ જાય મિક્સરમાં. ગુંદ તરવો જોઈએ, ગુંદ છે ને આમાં જ તરે નાખે આટલું તેલમાં. ઘીમાંય તરે પણ ઘી તો આમાં નાખવાનું જ છે લાડવામાં. આ મુકેલ હે ત્યાર તે આપણે થઈ કે તરાઈ જાય વાહન લગન. પીંડિયા રૂપારા રાતા કરવા જોઈએ તો લાડવા અસર થાય. સોડવીએ ને ઠાવકા તો લાડવો હે ને બગડે નહીં. એટલે હજી પડ્યો રહ્યો તો એનો કરો કાસા પોસા કરીએ તો એલો થાય ખૂબ સળે. અટાણે તો જો કે ન સળે, હિયારાની સીઝન હે તો સેલો ખાણ હે આપણે કરાઈ જાય. માખણ થોડુંક હતું તો ગરમ કરી નાખા લાડવામાં કાંઈ આવે છે હાસવું. એવામાં ભૂકો ભરીને નાખી દઈએ મિક્સરમાં. જા ભૂકો કરે ભૂકો રૂપારો થયેલો હશે. થોડાક ગરવાળા કરવા, થોડાક ખાંડવાળા અડધા અડધા. એવામાં ફાંસી ખાંડ નહીં ભરે નકર બકડિયામાં હાની હે નહીં. ખાંડાઈ દરે નાખીએ ને તો અસર થાય, ભરે જાય ને કોલી છે ને કડક બોલે આખી ખાંડ હોય છે. એવામાં હે ને ભૂકો ને ખાંડ કેરવાને શેરવા. પછી ગુંદ નાખે ને ઘી નાખે ને ગરમ કરે નાખીએ જરાક તો લાડવા વરે જાય. પેલા ખાંડ ફેરવેલા. માખીઓ નહીં ખબર પડે કે લાડવા બને પૂગે આવ્યું. ઘી ને તો કરતો પ્યારાનું કેટલીમાં ઉતો ન ગાવાનું તેવું આમાંથી ઘી નાખવાનું. માખણ ઊનું કર્યું ઘઠિયા તો માખણ નાખવાનું. જરીક તપાડે લઈએ તો ચૂલે મૂકે ત્યાં તો હે ને ઘી ઓગરે જાય. તો નાખે તા ધોયેલા ભૂકા સારું રાખે તા ઘી ઓગરાવે ને જરાક ઓગરાઈ જાય એટલે અસર થઈ જાય. લાડવા હે ને કંઈક ભરાઈ જાય, ઓગરાઈ જાય ઘી ગુણ ને કેરવાઈ જાય. બકડીઓ થેગું ભરો ભાઈ મારું નાનું હે ને. હાલો એ ઉતારી લઈએ કેરવાઈ ગયું ઘી. જરાક અગ્નિ જમાડતા નવીન રાંધીએ ને મીઠું તાર અગ્નિ જમાડીએ. આજે જરા કેરવે નાખ્યા હે ને ભરો કોઈ થેકું તો કેરવાતો નહોતો. આમાં કાથરેટમાં નાખેલા હું લાડવા તો વરાઈ ગયા. વચ્ચે નાખેલી હું કઠિયા પીંડા જેવા હોય થેગા જાયફળ નાખેલા. જાયફળનો ભૂકો નહીં. જાયફળનો હાર ઉપારો હવે લાડવાનું જાયફળ ન ખાય. જો ભૈરું તો થાય એવો સર. જો અમારા લાડવા બને તૈયાર થેગા. ચાર તો ઓલા સમસાવર ન આવે એનીથી બનાવ્યા અસર બન્યા ડિઝાઇન વાળા.
પણ આમાં વાર લાગે મેં આ રોગાવાર નાખ્યા આ ગરવાળા હે ખાંડવાળા બધા ભાવે ને મણી ગરવાળા ભાવે છે નોખા કર્યા તે પછી હે ને બહુ લાહા કરવા જતી હતી ને તો ઘી નીકળે જતું બહુ લાહા ન કર્યા એની વાર નાખ્યા મારે તો હાલે આ ડિઝાઇન વાળા અવસર બધા સારું બનાવ્યા અમારા લાડવા થઈ ગયા ત્યાં હાલો લાડવા ખાવા મેં તો શાખે લીધો આમાં વાર્તા વાર્તા આખડી ઘી રાત ભરાઈ રહ્યા હતા ધોવા ગઈ હતી લાડવો ખાઈ લીધો મસ્તી બન્યા લાડવા બધા હાલો ખાવા લાડવા